Welcome to our Sun Engineering online classes. Semester 5th, right? Subject Java. આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ફર્સ્ટ. ઘણા દિવસો પછી મળ્યા છીએ આપણે, રાઈટ? ફોર્થ સેમેસ્ટર તો તમારું માસ પ્રમોશન મળી ગયું, મજા આવી બધાને. હા, સબ્જેક્ટ્સ મિડ સુધીના સિલેબસ કમ્પ્લીટ કર્યો, પછી તો બાકી જ છે, રાઈટ? તો જે સબ્જેક્ટ એવા છે કે જે આપણે આગળ યુઝ થશે, હા, અમુક એ આપણે નવા નવા ટોપિક્સ છે કરતા જશું, કવર કરતા જશું. બાકી સૌથી પહેલો અત્યારે સબ્જેક્ટ છે જાવા, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, મારી જોડે જ આપણે જે રીતે ક્લાસમાં આવતા અને જે રીતે નોટ્સ પ્રિપેર કરતા એ રીતે તમારે બધા વિડીયો લેક્ચર્સની નોટ પ્રિપેર કરવાની છે. ક્વેરી લેક્ચર, કંઈ પણ કંઈક અસાઇનમેન્ટ માટે કે કંઈ તમારે બુક્સનું મારું મટીરિયલ જોતું હશે એના માટે આપણે ગૂગલ મીટમાં મળશું. અત્યારે વિડીયો લેક્ચરમાં સૌથી પહેલાં જાવામાં ઇન્ટ્રોડક્શન છે, હા, એના અમુક ટોપિક્સ છે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ આજથી. ઓકે, તો બધા જોઈ લેજો સરખી રીતે અને બધા ખાસ નોટ્સ બનાવી લેજો. ઓકે ઓકે, તો સ્ટાર્ટ કરીએ. જાવા, તો જો જાવા લેંગ્વેજ જે છે એ ફર્સ્ટ ઓફ ઓલ તમારા માટે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ કહી શકીએ એવી છે, કારણ કે ઘણા ખરા પોતાનું આખું કેરિયર છે જાવા ડેવલપમેન્ટ પર કરી શકે છે. એટલે તમારે બહુ જ તમારા માટે આ સબ્જેક્ટ કહીએ ને તો મેઇન હાર્ડ કહી શકીએ આપણે. હા, આ સેમેસ્ટરનું હાર્ડ જે કહીએ તો એ જાવા સબ્જેક્ટ છે. ફર્સ્ટથી જ પહેલેથી જ ફર્સ્ટ વિડીયો લેક્ચરથી જ સરખું ધ્યાન આપજો. તમને મજા આવે, મને મજા આવશે, તમારો રિસ્પોન્સ હશે તો. હા, તો બધાને સમજાવવા માટે આપણે ગુજરાતીમાં હું સમજાવીશ, રાઈટ? કંઈ પણ ન સમજાય તો મને મેસેજમાં પૂછી શકો છો, ક્વેરી લેક્ચર્સમાં પૂછી શકો છો. ઓકે ઓકે, તો વધારે ટાઈમ વેસ્ટ કરતા પહેલાં આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો જાવાનું ઇન્ટ્રોડક્શન આપણે વાત કરેલી જ છે. જાવાનું ઇન્ટ્રોડક્શન એકવાર કહી દઉં. જાવા લેંગ્વેજ કઈ રીતે આવી, કોને, એનું ફાઉન્ડર કોણ છે, રાઈટ? એને ડેવલપ કોને કરી, ડેવલપર કોણ છે? તો કે જેમ્સ ગોસલિંગ, રાઈટ? જેમ્સ ગોસલિંગ છે એ જાવા ડેવલપર કહી શકીએ. જાવા લેંગ્વેજ ક્યારે ફાઇન્ડ આઉટ થઈ હતી? ઇન 1991. ઓકે ઓકે, તો ફર્સ્ટ જ્યારે જાવા લેંગ્વેજ ડાયરેક્ટલી એને જાવા જ નામ રાખી દીધું તો કે ના, તો એ લોકો બધા શું હતું, બેઠા હતા, હા, બધા કંઈક વાતો કરતા હતા, તો કંઈક લેંગ્વેજ તો એને બનાવી લીધી, પણ કંઈક નામ વિચારતા હતા કે ભાઈ નામ કયું રાખીએ. હા, તો પછી એને વિચાર્યું કે ચલો આપણે એને બહાર કંઈક વિન્ડોની બહાર એક ટ્રી દેખાણું, ઓક નામનું હશે, તો એને નામ રાખ્યું કે આપણે આ લેંગ્વેજનું નામ ઓક રાખી દઈએ. પછી થયું કે ભાઈ આ ઓક તો બહુ થોડું નથી મજા આવતી, તો ચલો કંઈક બીજું નામ વિચારીએ. તો પછી એનું નામ શું રાખ્યું છે? જાવા લેંગ્વેજ રાખ્યું, રાઈટ? અને જે આપણે અત્યારે સ્ટડી કરવાના છીએ. તો પહેલાં થોડું ઘણું એવું ઇન્ટ્રોડક્શન, તમને ખાલી નામ યાદ રાખવાની જરૂર નથી, પણ ખબર હોય તો વધારે સારું છે કે જાવા ડેવલપ કોણે કર્યું, તો કે જેમ્સ ગોસલિંગ. ક્યારે, કઈ યરમાં? તો કે 1991માં. ઓકે, તો એ તમને હવે પાર્ટ ક્લિયર થઈ ગયો હતું, રાઈટ? ઇન્ટ્રોડક્શન. હવે નેક્સ્ટ ટોપિક મારે સમજાવવાનું છે કે જાવા લેંગ્વેજ છે, રાઈટ? એ કેવી લેંગ્વેજ છે? એ કમ્પાઇલ કરી શકે છે, ઇન્ટરપ્રિટર કરી શકે છે, કે છે શું લેંગ્વેજમાં, રાઈટ? તો કે આપણે સી છે, સી પ્લસ પ્લસ છે, એ બધી લેંગ્વેજને હું શું કહી શકું કે આપણે એમાં કમ્પાઇલ કરતા, રાઈટ? ઇન્ટરપ્રિટરની વાત આવતી નહીં કે. બટ કોઈ પણ લેંગ્વેજ હોય ને સ્ટુડન્ટ્સ, રાઈટ, એ આઈધર કમ્પાઇલ થઈ શકે અથવા તો ઇન્ટરપ્રિટર. બટ એ જાવા લેંગ્વેજ જ એવી છે કે જે બંને કમ્પાઇલ એઝ વેલ એઝ ઇન્ટરપ્રિટર તમને કરીને આપે છે, રાઈટ? જાવા લેંગ્વેજ એક તો સિક્યોર લેંગ્વેજ જે કહીએ ને, આપણે એના ફીચર્સમાં જોશું જ, હા, કે ભાઈ ફીચર્સ ઓફ જાવામાં એક એનો છે જ ફીચર કે ભાઈ સિક્યોર લેંગ્વેજ છે. શું કામ સિક્યોર લેંગ્વેજ છે? હા, એ આપણે સ્ટડી પછી કરશું, પણ અત્યારે તો કે જાવાનું આપણે સમજીએ તો કે જાવા લેંગ્વેજ શું છે? તો કે બંને થઈ શકે છે, એમાં કમ્પાઇલ પણ થઈ શકે છે અને ઇન્ટરપ્રિટર પણ થઈ શકે છે, રાઈટ? તો જનરલી કોઈ પણ લેંગ્વેજ છે આઈધર શું થઈ શકે, ઇઝ આઈધર કમ્પાઇલ ઓર ઇન્ટરપ્રિટર. બટ જાવા લેંગ્વેજ એ શું છે? કમ્પાઇલ એઝ વેલ એઝ ઇન્ટરપ્રિટ તમે કરી શકો છો, રાઈટ? મેં તમને લખી જ આપ્યું છે. સો કમિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક, ડેફિનેશન ઓફ જાવા, રાઈટ? Java is an object-oriented programming language and very similar to C++. આ સજેસ્ટ ડેફિનેશન કરે છે કે જો તમને C++ સારું આવડતું હશે તો Java તમને બહુ ઇઝીલી સમજાઈ જશે, રાઈટ? તો ડેફિનેશન ઓફ જાવામાં શું કહી શકો? Java is an object-oriented programming language and similar to C++, રાઈટ? અમુક એને C++ ના જે કોન્સેપ્ટ હતા, પોઇન્ટર છે, રાઈટ, ઓવરલોડિંગ જે છે એ બધું એને અમુક રિમૂવ કરી નાખ્યું છે. બટ આપણે કહી શકીએ કે 90% ઇટ સિમિલર ટુ C++,
ઓકે, એટલે તમારા લોકોને ઈઝી રહેશે સમજવા માટે, તમને યાદ આવતું રહેશે હા ભાઈ C++ માં આવું બધું કંઈ આવતું હતું. ઓકે, નેક્સ્ટ Java is simplified language. Java કેવી લેંગ્વેજ છે? Is a simplified language and it consists of a programming language, a development environment and application environment. આ તમારી ડેફિનેશન પર્પસ મેં અહીંયા લખેલું છે, રાઈટ? એ યાદ રાખવાનું છે આપણે. પણ હું તમને બધું સમજાવીશ કે ભાઈ તમે જાવા લેંગ્વેજ આપણે સમજીએ, પ્રેક્ટિકલ સમજીએ પહેલા તમને ખબર તો જોઈએ કે તમે જાવા ઇન્સ્ટોલ કરો છો તેમાં JDK શું છે, GRE શું છે અને JVM શું છે, રાઈટ? આપણે મેઇન બેઝ થી જ આપણું ક્લિયર કરતા છે એટલે તમારે કઈ ચિંતા જ ન રહે. તો કે સૌથી પહેલા તો JVM, GRE અને JDK એ સમજીએ એ પહેલા હજી એકવાર હું ડેફિનેશન એકવાર રિપીટ કરું છું. ઓકે, Java is an object oriented programming language and very similar to C++. Java is a simplified language and it consists of a programming language, a development environment and an application environment. Okay, હવે next ત્રણ વસ્તુ તમારામાં સમજવાની છે. JVM means Java Virtual Machine, JRE Java Runtime Environment and JDK Java Development Kit. Okay, તમને બધાને એમ હશે કે હા ભાઈ આમાં શું ખોટો ટાઈમ બગાડવો, JVM એટલે Java Virtual Machine, હા ખબર જ છે, પણ એ શું કરે છે? હા, તમને હું એક સ્લાઇડ ખાલી JVM ની સમજાવીશ એટલે તમારે કોઈ દિવસ એકવાર અત્યારે વિડિયો જોઈ લેશો એટલે પછી તમારા મગજમાં બેસી જશે કે ભાઈ JVM શું છે, GRE શું છે અને JDK શું છે, શું કામ આ ત્રણેયની જરૂર પડી જાવામાં, રાઈટ? તો સૌથી પહેલા આપણે જોઈએ JVM માં. તો કે JVM શું છે? ચલો JVM માં જોઈએ આપણે. JVM Java Virtual Machine. તો કે JVM stands for Java Virtual Machine. It's a full form of JVM, right? એ તો બધાએ યાદ રાખવાનું છે. હવે એ શું પ્રોવાઈડ કરે છે? It provides runtime environment in which Java bytecode can be executed. એક runtime environment પૂરું પાડે છે કે જેમાં આપણો બાઇટકોડ જે છે એ એક્ઝિક્યુટ થઈ શકે. હવે તમે કહેશો કે ભાઈ બાઇટકોડ એટલે શું? તો હું તમને સમજાવીશ હજી બાઇટકોડ શું છે. અત્યારે ખાલી તમે એ યાદ રાખો કે JVM એક શું આપણને પૂરું પાડે છે? તો એક રનટાઈમ એન્વાયરમેન્ટ આપણા માટે પૂરું પાડે છે. નાઉ ટાસ્ક ઓફ JVM loads code, verify code, execute code and provides runtime environment. આ ચાર વસ્તુ એના ટાસ્કમાં આવી છે. કોડને લોડ કરે છે, વેરીફાઈ કરે છે, એક્ઝિક્યુટ કરે છે અને આપણને રનટાઈમ એન્વાયરમેન્ટ છે પ્રોવાઈડ કરે છે. JVM is platform dependent, right? JVM શું છે? Is platform dependent, that is for each software and hardware we have different JVM configuration. હવે છોકરાઓ એમ કહે છે કે ભાઈ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે, રાઈટ? JVM છે પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે એનો મતલબ શું થશે? તો કે અલગ અલગ સોફ્ટવેર ને હાર્ડવેર માટે તમારે એના કન્ફિગ્યુરેશન છે અલગ અલગ હોઈ શકે. એવું જ નહીં કે તમે એકવાર કોઈ પણ એક કોડ કરી દીધો, હા બનાવી લીધો, પછી એ બધામાં ચાલશે એવું નથી, રાઈટ? એટલે JVM ઇઝ અ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ, યાદ રાખવાનું છે. અલગ અલગ પ્લેટફોર્મ પર એના કન્ફિગ્યુરેશન ચેન્જ થઈ જશે, રાઈટ? એના ટાસ્ક શું છે એ બધું તમને મેં સમજાવી દીધું. ઓકે, JVM માં આટલું થશે. એના ટાસ્ક કયા છે યાદ રાખવાના છે. ખાલી એટલું યાદ રાખો JVM શું પૂરું પાડે છે? તો કે રનટાઈમ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. ઓકે, નેક્સ્ટ GRE. ઓકે, નાઉ GRE. Okay, GRE is a set of JVM plus library set. GRE કેવી બનેલું છે? GRE consists of JVM plus library set. તો કે GRE માં પેલા JVM તો આવે જ છે એટલે રનટાઈમ એન્વાયરમેન્ટ તો પૂરું પાડે જ છે, બટ સેટ ઓફ લાઇબ્રેરીઝ તો એ સમજીએ એ શું છે? It is the implementation of JVM. હા, એટલે કે આપણે શું કહી શકીએ? GRE is the implementation of JVM. તો કે JVM નું જ ઇમ્પ્લિમેન્ટેશન છે. તો હા છે, કારણ કે GRE કોનું બનેલું છે? તો કે JVM તો છે, એટલા માટે એને કહી શકીએ કે it's a implementation of JVM. To run any Java code, GRE is minimum required. GRE contains set of libraries that JVM use at runtime. GRE physically exists and GRE is platform dependent. Again, આમાં GRE is platform dependent. તો કે ઓફકોર્સ ભાઈ JVM પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે એટલે GRE પણ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ જ હશે, રાઈટ? ઓકે, એ ખબર પડી ગઈ. હવે બીજું શું કીધું? GRE માં શું કીધું? તો કે JVM પ્લસ સેટ ઓફ લાઇબ્રેરીઝ એટલે શું? તો કે JVM છે આપણે એને રનટાઈમ એન્વાયરમેન્ટ તરીકે યુઝ કરશું, બરાબર છે? બાઇટ કોડમાં કન્વર્ટ કરશે તો એના માટે એને અમુક
સેટ ઓફ લાઇબ્રેરીઝ મીન્સ અમુક કોડ્સની જરૂર પડશે, એ બધું કેમાંથી પ્રોવાઈડ કરશે તો કે લાઇબ્રેરી સેટ્સમાં. ડન? આટલું ક્લિયર બધાને? JRE શું છે? તમે ખાલી એટલું યાદ રાખો, JRE is a combination of JVM plus set of libraries. આટલું યાદ રહી ગયું. It's also platform dependent, right? શું કામ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે? તો કે ભાઈ JVM પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે એટલે JRE પણ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ થશે. અને પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ એટલે શું એ મને કહેવાની જરૂર નથી. ઓકે, નાઉ નેક્સ્ટ JDK. JDK મીન્સ જાવા ડેવલપમેન્ટ કિટ. તો કે ભાઈ JDK શું છે, રાઈટ? પછી આપણે ત્રણેયના પ્રેક્ટિકલ પર્પસ શું છે એ પણ જોશું. અત્યારે થોડું થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ છે, સમજી લેજો. મેં તમને ઈઝીમાં ઈઝી વેથી યાદ રહી જાય એ રીતે મેં તમને બનાવ્યું છે. હા, કોન્સન્ટ્રેશનથી એકવાર વિડિયો જોજો, નોટ્સ બનાવજો, રાઈટ? એટલે તમને આવડી જશે, રાઈટ? 101%. નાઉ JDK. JDK માં શું થશે તો કે JRE પ્લસ ડેવલપમેન્ટ ટૂલ્સ. ઓકે, નાઉ JRE મીન્સ અગેન JVM plus set of libraries. Okay, now JDK. JDK is a JRE plus development tools. It is a full featured software development kit. तो कि आखिर एक software development kit पूरी पाड़े है. It contains JRE plus development tools. JRE means JVM plus libraries. Development tools means development tools માં તો કે debugger છે, compiler છે, java doc એ બધા શું છે તો કે ડેવલપમેન્ટ ટૂલ્સ, રાઈટ? હવે હું તમને એ સમજાવું JDK. તો કે એક વસ્તુ જો તો કે મારી આખી એપ્લિકેશન જાવા ડેવલપમેન્ટ એપ્લિકેશન એક્ઝિક્યુટ કરવી છે, રાઈટ? એને ડીબગ કરવી છે, એને લોન્ચ કરવી છે. તો એ JRE માં થશે, JVM માં થશે તો કે ના, એના માટે મારે JDK ની જરૂર પડશે. સમજો છો, રાઈટ? તો ડેવલપમેન્ટ ટૂલ્સ મીન્સ ડીબગર છે, કમ્પાઇલર છે, જાવા ડોક છે, મીન્સ એ બધા લોન્ચ કરવું છે. તો આ બધી વસ્તુ મને કોણ પ્રોવાઈડ કરે છે તો કે JDK પ્રોવાઈડ કરે છે. ઓકે, ક્લિયર બધાને? ઓકે, તો હવે મને એવું લાગે છે કે તમને આ ત્રણેય વસ્તુનું કંઈ વધારે કહેવાની જરૂર નથી, બધા સમજી ગયા છો. JVM શું છે, JRE શું છે, JDK શું છે. હજી આપણે એનો પ્રેક્ટિકલ પર્પસ શું છે એ જોઈએ. નેક્સ્ટ ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે JDK માં JDK, JRE અને JVM. JVM means Java Virtual Machine. Just provide environment, right? એ શું ખાલી પ્રોવાઈડ કરે છે તો કે આપણને રન ટાઈમ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. Then JRE means JVM plus set of libraries. એ શું કરે છે તો કે કોઈ પણ કોડને રન કરવા માટે ટુ રન કોડ, મને કોડ રન કરવા માટે કોની જરૂર પડશે તો કે JRE, રાઈટ? Java runtime environment મીન્સ JVM આપણને એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, કોડને રન કરવા માટે મને JRE ની જરૂર પડે છે. એન્ડ JDK માં શું આવશે? JDK is a combination of JRE plus development tools. તો એ શું કરે છે તો કે કોડને રન તો કરશે જ. શું કામ? કારણ કે JRE છે એટલા માટે. એ કોડને રન તો કરશે જ બટ પ્લસ પ્રોગ્રામિંગ. હા, સમજો. એટલે કે તમને આપણને કોઈ પણ એપ્લિકેશનને ડેવલપ કરવી છે, રાઈટ? એટલે કે એપ્લિકેશનને મારે કોઈ પણ આખી ડેવલપ કરવી છે તો મારે કોની જરૂર પડશે? JDK, રાઈટ? સરખું સમજો. JVM, JRE and JDK. ઓકે, JVM એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, JRE run the code to run code, and next JDK to run code plus programming. ક્લિયર? એટલે JDK માં તમારે કોઈ પણ આપણે કોઈ પણ લાસ્ટ એપ્લિકેશન ને બનાવી એને મારે લોન્ચ કરવી છે, કે કમ્પાઇલ કરવી છે, ડીબગ કરવી છે, રાઈટ? જે પણ કંઈ કરવું છે કોના દ્વારા થશે? યુઝિંગ JDK મીન્સ એપ્લિકેશન ડેવલપમેન્ટ JDK માં થશે. ક્લિયર? આ ત્રણ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. એકવાર એવું હોય તો ફરીથી એકવાર જોજો, પોઝ કરીને જોજો કે જે ન સમજાતું હોય. ઓકે, અને ન સમજાય એવું બનશે જ નહીં. અને તો પણ ન સમજાય તો આપણે ગૂગલ મીટમાં જ્યારે મળીએ ત્યારે તમે મને કહી શકો છો, આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું. ઓકે, ડન? ઓકે, નેક્સ્ટ ટોપિક હવે આપણે જે સમજવાનો છે કે ભાઈ જાવા ઇન્સ્ટોલ કેમ કરવું છે, જાવા પાથ કેમ સેટ કરવો છે, રાઈટ? દેન પછી એના ફીચર્સ છે, ઓકે, ડિફરન્સ છે ભાઈ જાવાનો અને C++ નો શું છે કહી શકીએ. એ બધા નેક્સ્ટ ટોપિક હું નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશ. ત્યાં સુધીમાં તમે આખું લેક્ચર મારી બુક એક બનાવવાની છે, આપણે ક્લાસીસની જે બનાવી છે હું ચેક પણ કરીશ જ. હા, એટલે કોઈ એમ નહીં કે ભાઈ ત્યાં ક્લાસે જવાના છે તો ચેક કરશે, પણ એવું નથી કરવાનું, ચેક કરવાની જ છું. એટલે જે કરો એ મસ્ત કરવાનું છે. આપણે આજથી આપણે વિડીયો લેક્ચરનું 5th નું શ્રી ગણેશાયનમાં કર્યું છે, તમારું પણ આજથી થઈ જવું જોઈએ.
ડન કે હું એવી આશા રાખું છું કે ભાઈ તમે જબરદસ્ત મહેનત કરશો, હું પણ કરીશ ને તમે પણ કરશો, તો જ મજા આવશે આપણે, રાઈટ? ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.